ઓનલાઈન ધંધો કરતા સુરત શહેરના વરાછાના યુવક પાસેથી જુગારની લેતી દેતીમાં 2.5 લાખ રૂપિયા વસૂલવા માટે ટોળકીએ તેનું કારમાં અપહરણ કરી 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી। એટલું જ નહીં, તારા કારણે બે લોકોએ દવા પી લીધી છે કઈ ઢોરમાર મારી યુવકના કપડાં ફાડી નાખ્યા હતા, જે બાદ અબ્રામા રોડ પર છોડી આરોપીઓ ભાગી ગયા હતા। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે અપહરણકર્તાઓમાંથી 3ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કર્યા છે। સમગ્ર જાણકારી અનુસાર શહેરના વરાછા રંગ અવધૂત સોસાયટીમાં રહેતા 36 વર્ષીય આકાશ કુકડિયાને ઓનલાઈનનો ધંધો કરે છે। ગત 24મી ડિસેમ્બરે બપોરે જમીને ઘરેથી મોપેડ પર ઓફિસે જતો હતો। તે દરમિયાન કાપોદ્રા સરકારી ગોડાઉન પાસે બાઇક અને કારમાં આવેલા બદમાશોએ તેને આંતરિક કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા, જે બાદ યુવકને તું બુકી છું, તારી પાસે રાજકોટથી 10 કરોડ રૂપિયા આવેલા છે અને તારા કારણે બે માણસોએ દવા પી લીધેલી છે એમ કહીને મારી કપડાં ફાડી નાખ્યા હતા। પછી મોબાઈલ ચેક કરી 1 કરોડ રૂપિયાની માંગ કરી હતી અને નહીં આપે તો તને રાજકોટ લઈ જઈશું નું જણાવી અબ્રામા રોડ પર યુવકને કારમાંથી ઉતારી ભાગી ગયા હતા। ત્યારે ઓનલાઈન જુગારની ગેમમાં સૂત્રધાર ખુશાલે 2.5 લાખની રકમ આકાશ પાસેથી લેવાની નીકળી હતી અને આ રકમ કઢાવવા માટે યુવકનું અપહરણ કરાયું હતું। ત્યારે આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે 3ની ધરપકડ કરી સ્વિફ્ટ કાર કબજે કરી છે, જ્યારે જનક રવિ વિમલ સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા છે। ત્યારે આ અપહરણમાં ઝડપાયેલા આરોપીઓમાં 28 વર્ષીય કેવલ ભરત કાકડિયા રહેવાસી ભાવનગર, 21 વર્ષીય હાર્દિક મધુકુમાર રહેવાસી અમરેલી અને 29 વર્ષીય ખુશાલ રમેશ સાવલિયા રહેવાસી ભાવનગરનાઓને ઝડપી પાડ્યા છે। તારીખ 24/12/2024 ના રોજ બપોરે આશરે 1:50 વાગે 13:50 વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન જાય છે કે પોલીસ મદદની જરૂર છે। કર્મનાથ મહાદેવના મંદિર પાસેથી એક ચશ્માની લારી ચલાવતા એક મહિલાનો ફોન જાય છે આવો, જેથી પોલીસ તાત્કાલિક ત્યાં મહિલા પાસે પહોંચે છે। તો મહિલા એવી જાહેરાત કરે છે કે અહીં આગળ 10 મિનિટ પહેલાં એક સ્વિફ્ટ કાર અને એક બાઇકમાં એક બાઇકવાળાને આંતરી અને તેનું અપહરણ કરી અને ગાડીમાં નાખીને લઈ ગયેલ છે તેવી હકીકત જાહેર કરતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવે છે અને ભોગ બનનારની જે એક્ટિવા બાઇક હોય છે તે ત્યાં જ પડેલી હોય છે મહાદેવના મંદિર પાસે, જેથી એક્ટિવા બાઇકના નંબર ઉપરથી એ વ્યક્તિનું ટ્રેસિંગ કરવામાં આવે છે, એનો મોબાઈલ નંબર મેળવવામાં આવે છે, એના લોકેશનના આધારે એ અબ્રામા સાઈડ હોય છે એવું માલુમ પડે છે। ત્યારબાદ એને ફોન કરવામાં આવે છે। અપહરણકર્તાઓએ એને અબ્રામા રોડ ઉપર મારી અને ઉતારી દીધેલો હોય છે, તેથી તાત્કાલિક પોલીસ ટીમ ત્યાં મોકલવામાં આવે છે અને ભોગ બનનારને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે। ભોગ બનનાર એવી જાહેરાત કરે છે, ભોગ બનનારનું નામ આકાશ કુકડિયા હોય છે, તે માતાવાડી વિસ્તારમાં રહે છે અને નાના વરાછા કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઈન ડિલિવરીની દુકાન ચલાવે છે। અને એના જાણવા એવું મળે છે, હકીકત પોતે એવી જાહેર કરે છે કે આજે બપોરે જ્યારે એ જમીને પરત દુકાને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા માણસો તેનું અપહરણ કરી ધરાર બેસાડી મારી અને લઈ ગયેલા અને રસ્તામાં એવું જણાવતા હતા કે તમે 10 કરોડ રૂપિયા રાજકોટથી આવેલા છે, જેમાંથી 1 કરોડ રૂપિયા આપી દે, જેથી મેં ના પાડતા કે ભાઈ મારી પાસે કોઈ એવો બુકીના પૈસા નથી કે હું કોઈ એવો પૈસાવાળો માણસ નથી, મારી પાસે જે છે એ 20,000 રૂપિયા છે, એનાથી વિશેષ મારી પાસે કાંઈ નથી। તેથી એ લોકોએ તેને મારી અને ત્યાં ઉતારી દીધેલો। બનાવની ગંભીરતા સમજતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં સાથે જોડાયેલી અને એવું હકીકત જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે આકાશ, એમનો એક મિત્ર છે ખુશાલ કરીને, એ ખુશાલને આની સાથે પૈસાની લેતી દેતી હશે અને પૈસાની લેતી દેતીમાં આ સમયસર પૈસા જે ભોગ બનનાર છે એ આપતો નહીં હોય, જેથી કરીને એમના એક મિત્ર જનકને એને વાત કરેલી કે ભાઈ આ મારો મિત્ર મને પૈસા નથી આપતો, તમે મને પૈસા ઘટાડી દો અને વધારાના પૈસા જો મળે તો તમે રાખજો। જેથી જનકે તેના અલગ અલગ મિત્રોને બોલાવી અને આ એક ષડયંત્ર રચેલું કે ભાઈ આનું અપહરણ કરી અને આને મારી કૂટી અને આની પાસેથી પૈસા ઘટાડીએ। બનાવની ડિટેક્શન રાત્રે થયેલું, જેથી આરોપીના નામ પણ રાત્રે ખુલી ગયેલા, જેથી જુદી જુદી ટીમો બનાવી અને મહેનત કરી અને એમાંથી 3 આરોપીઓને રાત્રે પકડી લીધેલ છે। એ આરોપી પૈકી જે મુખ્ય આરોપી છે ખુશાલ રમેશભાઈ સાવલિયા, કે જેણે આ આખું ષડયંત્ર રચેલું, એને પકડવામાં આવેલો છે। એક હાર્દિક મધુભાઈ ખુમાણ છે જેને પકડવામાં આવેલો છે, જે અપહરણ કરવામાં સામેલ હતો, અને એક કેવલ ભરતભાઈ કાકડિયા। આ 3 આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી લીધો છે। સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।